હરસિદ્ધિ માતા કી જય. કે નાઈ ધોઈને ફ્રેશ થઈ જાય, બ્રશ કરી લે તો એના કાંક 200 રૂપિયા ચાર્જ દીધા છે. સી ફેસિંગ વ્યૂ. કે આ બિલાડી સતી માતાનો રૂપ કહેવાય. આ બાજુ દરિયો, આ બાજુ માતાનું મંદિર. એમનું રાખજે. तेरा मेरा मस्ताना ये तो सच है कि भगवान है तेरा मारा मंदना नामी હે પ્રભુ મારે દુઃખ ના દાડા. दीवानी हो गई मैं कुछ समझ ना आया इश्क जिंदगी एक सफर है सुहाना. હેલો ગાઈસ, તો કી હાલ ચાલ? ઉમ્મીદ કરું છું બધા બહુ મસ્ત છું, પણ બહુ મસ્ત છું. પહેલાં સામાન મૂકી દઉં, પછી આગળની વાતો કરું. મિત્રો, તો રાતના 11:30 વાગી રહ્યા છે અને 300 કિલોમીટરનો સફર શરૂ કરી રહ્યા છે. અને અમારો એકમાત્ર આજનો મિશન એ છે કે રાતથી રાત ગાડી ડ્રાઈવ કરીને અમારે પહોંચવાનું છે હરસિદ્ધિ માતા ટેમ્પલ, કોયલા ડુંગર, જે અહીંયાથી 300 કિલોમીટર દૂર થાય છે. સવારની 9 વાગ્યાની આરતી પહેલાં આપણે પહોંચવાનું છે. 9 વાગે આરતી માતાજીની અટેન્ડ કરવાની છે. આ આપણો મિશન છે. તો જોઈએ છે આપણે પહોંચીશું કે નહીં પહોંચીએ. તો મિત્રો, હમણાં અમે નીકળી ગયા છીએ ધાંગધ્રાથી, અહીંયાથી 346 કિલોમીટર. અને અમારી પાસે સમય બહુ ઓછો છે. આ જે ચેલેન્જ લીધો છે એ એક જર્ની છે, એક ઇમોશન છે કે અમારે અમારી માતા પાસે ટાઈમસર પહોંચવું અને સવારની આરતી લેવી. અને આજનો સફર મજા પણ છે અને ચેલેન્જ પણ બી છે. 4 લોકો, હું, પુષ્પા, માનસી દીદી અને જય, જે અમારે જે કોમેડીનું શૂટિંગમાં જે સાસુનો રોલ વધારે પાક કરે છે એ એટલા. તો અત્યારે અમે એને એના ઘરે લેવા આવ્યા છે. ગાડી રોડ ઉપર પાર્ક કરી દીધી છે. પહોંચી ગયું છે એમના ઘરે. 11:30 આપણે ઘરેથી નીકળવાનું હતું. અહીંયાથી 12 વાગે નીકળવાનું થાય છે. મોડું થઈ જશે નીકળવામાં. મને અહીંયા રોડ ઉપર ઊભો રાખીને આ નાસ્તો કરી રહી છે. આજ કો પાયલટ અલગ, માનસી દીદી, અને આની જગ્યા બદલાઈ ગઈ હતી. અન જાગું છે એટલે ઈ હુઈ જાશે વાય બેઠા બેઠા. હું અમે બે દો. તો ચલો જોરથી બોલજો, હરસિદ્ધિ માતા કી જય. રાતના રસ્તા શાંત હોય છે, પણ અંદરથી ઘણી વાતો કરી જાય છે. એક બાજુ ઊંઘ છે તો બીજી બાજુ હરસિદ્ધિ પહોંચવાનું મિશન છે. મિત્રો, અમે મોરબી ક્રોસ કરી ગયા છે ને હવે ઝીણી નીંદર આવી રહી છે. આંખો બંધ થાય એ પહેલાં એક મસ્ત મજાની ક્યાંક ચા બ્રેક લઈ. તો હોટલ કઈ હોટલ છે? શ્રી રામદેવ હોટલમાં કોફી વોફી પીવા ઉભા રહ્યા છીએ. તો હું જઈ કોફી પીશું. આમને બે તો ના પાડે છે, નહીં પીવું કાંઈ. માનસી દીદી તમારા કાંઈ? ओसिको ये है ना अलादीन का चिराग है, इसके अंदर से जो मांगो ना वो मिलता है. ओसिका, चद्दर, लैपटॉप, जो मांगो को मिलेगा इसके अंदर से. तो बस चા કોફી પી લીધી મસ્ત બનાની. કોફી બનાવરાવી સ્પેશિયલ કોફી હતી ને એની પાસે કડક એને કીધું બનાવી આપો મસ્ત. અમારા દેશી લોકો માટે જે કોફી છે ને એ રેડબુલ સમાન છે. માણસો ઊંઘ ઉડાડવા આડો થઈને રેડબુલ પીતા હોય છે. હું પોતે પીતો હતો, પણ અમે હમણાંથી ગરું ખાવાનું, ખાંડવાળી વસ્તુ ખાવાની બહુ ઓછી કરી દીધી છે. કોફી ઉપર આવ્યો છું એટલે અમારી માટે હવે કોફી જ રેડબુલ છે. હવે ટાઈમ બહુ ઓછો છે. સૂર્ય ઉગે પહેલાં પહોંચવું જ પડશે. આ હવે સફર નહીં પણ સમય સાથે રેસ ચાલુ થઈ ગઈ છે. સવારના 3:30 વાગી ગયા છે. ગાડીમાં સીએનજી થઈ ગયું છે ખતમ. ક્યારની ગાડી પેટ્રોલ ઉપર ચાલી રહી છે, તો અત્યારે ગાડીમાં સીએનજી ફિલ કરાવી લઈ. અને સીએનજી ભરાવી લીધું છે મસ્ત મજાનું. પેટ્રોલ ફિલ કરાવી લઈ, કેમ કે આગળનું નક્કી નહીં. હા, સાચી વાત છે. પછી ઓલું શું એક જ સ્ટ્રેચમાં ખેંચાઈ જાય એની માટે. 17.36 લીટર પેટ્રોલ આવ્યું છે. આખો રોડ કવર કરીને હાલે છે. કેવડો મોટો ટ્રક છે. 15 આમ ને 15 30 પૈડાનો ટ્રક. હા તો મિત્રો, અત્યારે 4:15 વાગી ગયા છે ને નોન સ્ટોપ ડ્રાઈવ કર્યા પછી અત્યારે પહોંચી ગયા છે રિલાયન્સ.
અને જો રિલાયન્સના રસ્તા રસ્તો ભાઈ એક તમે જુઓ. નંબર રસ્તા બધા મજા આવી જાય એવું. અને હવે થોડીક નીંદર આવી રહી છે, કોફીનો પાવર ઉતરી ગયો હોય તો રિલાયન્સ પૂરું થાય. હવે તો આ રિલાયન્સના રોડ પર રોડ ક્યાંય હોટલ ક્યાંય નહીં નહીં આવે આવે. રિલાયન્સ પૂરું થાય એટલે એટલે પછી ઊભા રહી જાવ ફરજિયાત. મજા આવી રહી છે આ રોડ ઉપર ડ્રાઈવ કરવાની. અને ગેટ જો છે આમ ગેટ અરે અરે આયરા. જોરદાર લાગે. હવે એક કલાકનો રસ્તો છે. હોટલ ધ લિયો મિડવે મસ્ત હોટલ છે, તો ઊભા રહીએ છીએ. આંખોમાં તમને નિંદર ભરાયેલી હશે, દેખાતું છે. દેખાય છે ને? દેખાય દેખાય. દેખાય છે થોડું. હા સૂજી ગઈ છે ઉપરથી વિચારી. નિંદર આવી રહી હતી તો લીધી છે કોલ્ડ કોફી, સ્ટ્રોંગ કોલ્ડ કોફી. સ્ટ્રોંગ કોલ્ડ કોફી. તો બસ હવે 80 કિલોમીટર જેવું બાકી છે, તો બસ એટલું કાપવાનું છે એક આ કોફી પીન. ચીયર્સ. સારી છે, ખારી છે, ઠંડી છે બહુ. મજા આવે. હજી અઠવાડિયા પહેલાં હરસિદ્ધિ માતાજીના દર્શન કરીને આવ્યા છીએ અને આજ ફરીથી આજ માનસી દીદી હતા, એમના શું તો એમની બાધા હતી અને તાત્કાલિક બાધા કરવા આવવાનું હતું એવું હતું, એટલે આજે અમે તાત્કાલિક ગોઠવીને આવ્યું છે. પણ મજા આવશે. હરસિદ્ધિ માના દર્શન તો જેટલી વખત કરીને એટલી વખત ઓછા જ છે. એમ કહે ને ઘરે ગયા પછી ચાલો ફરીથી દર્શન કરવા આવશે, ફરીથી આવે કેમ છે. માતાજીની કૃપા હોવી જોઈએ, એમનો હુકમ હોવો જોઈએ આવવા માટેનો. બુલાવા આવના ચાહીએ. બાકી મારો નવો લુક કેવો લાગી રહ્યો છે? દાઢી ઓછી કરી નાખી, મૂછ વધારે રાખી. ગયા વન મૂકીને ગયા. ચાહે તને 1 મિનિટ હાટું તો એવું લાગ્યું ને કે ગયા. હા પણ ગિમ્બલ હતું હાથમાં એટલે મને પોલિસી હાથમાં હતી કે આપણ સેફ હે. હા આ બધે ઉપાડીને વંતારા મૂક્યા હતા. અનંત અંબાણી હતા ને તારે. સો મિત્રો, હવે જો તમે કિલોમીટર કહી દો, 67 કિલોમીટર છે. 1 કલાક ને 4 મિનિટનો રસ્તો છે. જો હવે ક્યાંય બ્રેક ન લઈ તો 1 કલાકમાં પહોંચી જઈશું ત્યાં. 6:15 વાગી ગયા છે અને 6:15 વાગે અમે પહોંચી ગયા છીએ હરસિદ્ધિ માતા ટેમ્પલ. બોલો હરસિદ્ધિ માતા. 9 વાગે પહેલાં પહોંચવાનું હતું પણ અમે તો 6:30 વાગે પહોંચી ગયા છીએ અને હરસિદ્ધિ માતાજીનું મંદિર અત્યારે બંધ છે, આરતી ટાઈમે ખુલશે. તો વિચાર્યું કે ત્યાં સુધી દરિયાનો નજારો લઈ, કેમ કે આ દરિયો તો રોજ રોજ જોવા મળતો નથી. વ્યૂ જો મિત્રો, વ્યૂ જો. મોમેન્ટ ઓફ ટ્રુથ. આહા. સાડા 6 વાગ્યા છે પણ પબ્લિક ચાલુ થઈ ગઈ છે આવવાની જોરદાર. આમ જો આ સાઈડ એટલી પબ્લિક હાલી હાલીને આવી રહી છે, આ સાઈડ એટલી બધી ગીર્દી થઈ ગઈ, અહીંયા ગીર્દી થઈ ગઈ અને અડધી પબ્લિક તો આમ સીધી હાલી ગઈ છે દરિયો જોવા એટલું પહેલાં. મિત્રો, તો અમે જ્યાં પહેલાં હતા ત્યાંથી થોડાક આગળ આવ્યા છીએ. જે લોકેશન અમે આની પહેલાં મતલબ અઠવાડિયા પહેલાં જે અમારા આના પહેલાંના બ્લોગમાં તમે જોયું ભાઈ, સેમ વસ્તુ છે પણ પાણી થોડુંક ઉપર આવી ગયું છે અને લોકેશન જો ભાઈ એક નંબર. દરિયો અત્યારે ફૂલ મોજમાં છે. સમુદ્ર કાંઠે ચાલવાની જે મજા આવી રહી છે ભાઈ એક નંબર. પણ હમણે ઘડીક રહીને આવશું માતાજીના દર્શન આરતી લઈને, તો ત્યાં પાણી નીચે જતું રહ્યું હોય છે, લગભગ 199% લગભગ જતું રહ્યું છે, પણ તોય કાંઈ કહેવાય નહીં. હવે આપણે જઈ રહ્યા છીએ અહીંયાથી ધર્મશાલા મસ્ત તૈયાર થઈ જાય બધાને, પછી માતાજીની આરતી લેવા જાય. તમને આરતીના દર્શન કરો, જો અંદર અલાઉડ હોય છે તો 110% તમને આરતીના દર્શન જરૂરથી કરાવીશ. સો મિત્રો, એક ધર્મશાલા મળી ગઈ છે અને ધર્મશાલા આપણે મસ્ત મજાના કપડાં ચેન્જ કરી લઈએ. 15 minutes later. અત્યારે આપણે આવ્યા છીએ રામજી આલાની ધર્મશાલાએ. ભાઈ
હું તમને એક અહીંયાના ધર્મશાળાને ટૂર કરાવું ભાઈ. એકદમ દેશી ધર્મશાળા છે. આવો તો તમને એમ લાગે ને ગામડાની ફીલ લેવી છે તો આ ધર્મશાળાની મુલાકાત જરૂરથી કરજો. અમે નાવા ધોવા માટે અહીંયા રોકાણા હતા કે નાહી ધોઈને ફ્રેશ થઈ જાય, બ્રશ કરી લઈ તો એના કાંક 200 રૂપિયા ચાર્જ દીધા છે. તમે ગ્રુપમાં આવો તો અહીંયા તમને હોલ મળી રહેશે, રસોડું, ચૂલા વૂલા બધું મળી રહેશે. અહીંયા આખો હોલ છે કે 25-50 જણા તમે આવ્યા હો તો આખા તમે અહીંયા સમાઈ રહો, હુઈ રહો. અહીંયા ટેબલ છે, તમે જમણવાર ગોઠવી શકો. આ બધા છે ટોયલેટ 2 નંબર જવા માટે. આ ટાઈપની કાંક છે જો સારું હોય, આ બી સારું હોય. 5 માંથી રેટિંગ આપવું હોય તો કેટલું રેટિંગ આપતું હોય ટોયલેટ ને બાથરૂમને? 5 out of 3 2. ચલો આ થઈ ગયું. નીચેનું તમને બતાવી દીધું. અને આપણે જ્યાં રૂમ લીધો છે ને, આપણે રૂમ લીધો છે ઉપર. સામે જો મચ્છી પકડવાનું કામકાજ ચાલુ છે. સામે બીજી ધર્મશાળા. આ ઉપર બી બાથરૂમ છે, આ ટાઈપનું બાથરૂમ છે, પણ ઉપર પાણીની સુવિધા નહીં. આ બધા રૂમ છે પંખાવાળા રૂમ. અને 2 માતાજી તૈયાર થઈ રહ્યા અહીંયા. કેવો રૂમ લાગ્યો? રૂમ મસ્ત ને? ઓનલી માત્ર 200 રૂપિયામાં સી ફેસિંગ વ્યૂ. 200 રૂપિયામાં તમને આવું વ્યૂ કોણ આપે? સામે છે માતાજીનું મંદિર. આ બધા તૈયાર થઈ જાય એટલે મંદિરે દર્શન કરવા જાય, આરતીનો લાભ લેવા જાય. અને ભાઈ 1 નંબર દરિયો. અને આપણે હમણાં જે ગયા હતા ને બહુ મોજા, મેં ગાડીમાં સ્ટન્ટ પણ મારવાની કોશિશ કરતો હતી. આમ ઓલી બાજુ છે. અને પછી આમ ડુંગર ચડીને આપણે ત્યાં માતાજીના ઉપર પણ દર્શન કરવા જઈશું. આ બધું જો ભાઈ એક નકલી ઘોડો ઊભો છે અને ઘોડા ઉપર છોકરાને બેવડાવી દીધો અને બધાય બૈરા વારાફરતી ફોટો પડાવી રહ્યા છે. મિત્રો અત્યારે અમારી પહેલાં 2-3 બહેનો અહીંયા આવ્યા. તે આ બિલાડીને ચાંદલાને એવું બધું કરીને ગયા અને કીધું કે આ બિલાડી સતી માતાનો રૂપ કહેવાય. બિલાડી મસ્ત મોજમાં છે. માતાજીને મજા આવે. ઓહો જન્નત. સ્કેમ હો ગયા. સિદ્ધિના માતાજીના મંદિરે આવો તો ભાઈ ખાસ ધ્યાન રાખજો. મંદિર આગળ ગાડી મૂકતા નહીં. ગાડી મૂકશો તો ભાઈ આવું થાય છે. આપણે તો આપણી ગાડી મસ્ત ત્યાં પાર્કિંગમાં જ મૂકી છે. આ કોક અહીંયા મૂકીને ગયા છે ભાઈ, એમની ગાડીમાં મેમો ફાટી ગયો. 5000 રૂપિયા લગભગ થાય. અમદાવાદમાં 5000 ચાલે, અહીંયા કેટલા હોય ખબર નહીં. અહીંયા 5000 જ હશે. સો મિત્રો હવે આપણે માતાજી માટે જે પ્રસાદ લેવાનો તો લેવા જઈ રહ્યા છીએ અને એક માતાજીનો ફોટો લેવો છે આપણે ઘર માટે. બીજું માનતાની જે શ્રીફળ, ચુંદડી અને તોરણ લેવાનું છે એ લેવાનું. હાર છે, નાળિયેર છે, ચૂંદડી છે, ફૂલ છે, પ્રસાદ છે. મિત્રો અત્યાર સુધી એક સિંગલ જણો અહીંયા ઊભું નહોતું, પણ હવે મંદિર ખોલવામાં ખાલી 15 મિનિટની વાર છે તો જો પબ્લિક લાઈન બનાવીને બધા ઊભા રહી ગયા છે. આ 350 કિલોમીટરનો સફર. થાક લાગ્યો, જોખમ હતું, પણ અંતે જે મળ્યું એ બધાથી વધારે હતું. આ ફિલિંગ શબ્દોમાં સમજાવી શકું એમ નથી. બસ હવે આરતી શરૂ થવામાં 5 મિનિટની વાર બાકી છે. તો મિત્રો મસ્ત મજાના માતાજીના આરતીના દર્શન કરીને અમે અહીંયા નાસ્તો કરવા આવ્યા છીએ. દર્શન કરી લીધા, આરતી લીધી અને એકદમ મસ્ત માનતા કરી અને નીચે નાસ્તો કરવા બેઠા છે. ચલો બધાય ભૂખ્યા થયા છે. અત્યારે 9:30 વાગી ગયા છે અને કાંક 1 કલાક માતાજીની આરતી વાગશે 10 વાગ્યા સુધી. નાસ્તો કરીને સીધા માતાજીના ઉપર જૂનું મંદિર છે ને ત્યાં દર્શન કરવા છે. તો ભાઈ આપણો નાસ્તો આવી ગયો છે. નાસ્તામાં મંગાવીએ આપણે ફાફડા અને વણેલા પ્લસ મરચા કઢી. હવે જાય છે આપણા ઉપર માતાજીનું જે જૂનું સ્થાનક છે, જૂનું મંદિર છે ને ત્યાં. સો મિત્રો આપણે જે રસ્તો ગઈ વખતે આવ્યા હતા ને રસ્તો બંધ હતો ને આપણે ઉપર ના જઈ શક્યા, એ રસ્તો આજ ખુલ્લો છે તો આજ આપણે જઈ રહ્યા છીએ ત્યાં દર્શન કરવા. આપણે પાછળ પહોંચી ગયા છીએ અને આપણી ગાડી આપણે પાર્ક કરી દીધી છે પાછળ. હવે ચડવાનું ચાલુ કરી દેશી. અરે પચી ગયા. તડકો ભાઈ બહુ જોરદાર લાગી રહ્યો. હે કેવું રહ્યું માંથી દીધી અત્યાર સુધીનું? બહુ સરસ રહ્યો. શું બનાવી રહ્યા છે? રોડ બનતો હશે ને? હવે રોડ સીધો ઉપર. માતાજીનું હુકમ હતું તો હમણાં આ બીજી વખત આવ્યા.
થોડા ટાઈમમાં જ તે. અઠવાડિયામાં જ તે થોડાક ટાઈમમાં શું હા આપણે મંદિરના દર્શન તમને થોડાક ઘડીક વાર પછી કરાવશું. પહેલાં થોડુંક અહીંયા એક્સપ્લોર કરી. પહેલાં હું ઊભો છું ક્યાં, એ તો જુઓ. નીચે ખાલી છે ને ઉપર પથ્થર છે. અહીંયા શું બનતું છે મિત્રો તમને ખબર હોય તો કમેન્ટમાં જરૂરથી જણાવજો. અને દરિયો ભાઈ એક નંબર. અત્યારે હું જે જગ્યા આવ્યો છું એ છે માતા જો ઉપર ચૂનવાણી મંદિર જો પહેલાં પૌરાણિક મંદિર હતું એનો જે જૂના પગથિયા પહેલાં અમે જ્યારે બી દર્શન કરવા આવતા ત્યારે અહીંયાથી દર્શન કરવા આવતા. ખબર નહીં શું કારણસર આ મંદિર બંધ કરી દેવામાં આવ્યું છે અને હવે નીચે મંદિર કર્યું છે ચાલુ. આ બાજુ દરિયો, આ બાજુ માતાનું મંદિર. બાય બાય, હું જાઉં છું. આ મંદિર ઉપર જૂની માન્યતા એવી છે કે આવી રીતે આ પથ્થરની દેગડી કરી એટલે આપણે આટલા માળનું મકાન થાય એવી માન્યતા રાખીને માણસો જો અહીંયા આ પથ્થરની દેગડી કરે છે. હું પણ કરી લઉં, જોઈએ એક અનુભવ કરી લઈએ. એક માળમાં અમે રહીશું, 9 માળ ભાડે આપશું. હા બરાબર છે. હા Flat એવી થઈ રીતના અમે 10 માળનો બંગલો બનાવ્યો અત્યારે. તેમાં એક માળમાં અમે રહીશું, એક માળમાં મમ્મી પપ્પાને રહેવા દઈશું, એક માળમાં સૌરોને આપી દઈશું, બીજા માળ ભાડે આપી દઈશું. તારે આવવાનું છે ભાડે? ડિસ્કાઉન્ટ. હા તને ડિસ્કાઉન્ટમાં આપી દઈશું. બસ તને માતાજી પર વિશ્વાસ નહીં? પણ અહીંયા સિંહ તારી અહીંયા આમ જો તો ખરો. તને માતાજી પર વિશ્વાસ નહીં નથી તો એમ કહી દો નહીં જાઉં. માતાજી એમ કે જઈ ન પણ પડે. અહીંયા કાંઈ આમ જો. અહીંયાથી મિત્રો અહીંયાથી હું કૂદકો મારું ને અને ખરેખર આને માતાજી પર વિશ્વાસ હોય ને તો કાંઈ ન થવા દે. થવા દે પેલા એમ કે થવા દે. નો થવા દે. હા, પણ બસ. ધ્યાન રાખવું જોઈએ આપણે આપણું. માતાજી ખાવા. ચડવું કરતા ઉતરવું થોડુંક અઘરું છે. બીક લાગે એવું. હા ચડી તો ગયા. બચાવ બચાવ મૂકો હાલો હાલો વાડી વારે ચલો વારે ચલો વારે ચલો. અરે આવી છે માતાજી ખમા વાળી ખમા 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 લા વારે ચલો. પૈસો ભરો. રૂપિયા હે રૂપિયા? અમે અહીંયા આવ્યા હતા ને ત્યારે ગણીને 3 ગાડીઓ પડી હતી. અત્યારે ગણો 1 2 3 4 5 6 7 8 9 ગાડી. તો મિત્રો આપણે એટલે સવારમાં જ્યાં આવ્યા હતા પાછા ત્યાં જ આવી ગયા છે. એક છેલ્લો આંટો મારવા પછી શું સીધું જવું છે ભાનવડ પુતળા દાદાના દર્શન કરવા, માનસી દીદીના જયના દર્શન કરાવવા. સવારમાં છે ઓલો પથ્થર દેખાય ને મિત્રો ત્યાં સુધી પાણી હતું અને અત્યારે પાણી ઉતરીને સીધું આટલું નીચે આવતું રહ્યું. ટાઈડ જો કેટલી મસ્ત, કેટલી ઊંચી ટાઈડ આવી રહી છે. ટાઈડ જો ઉઠી ચાલ જોયું હા હા જોરદાર એકદમ ઠંડો બરફ જેવો પવન ચાલી રહ્યો છે. મજા આવી જાય એવી. પણ વાતાવરણ ભેજવાળું છે, ચીકણું ચીકણું શરીર થઈ ગયું. Hey Karajula, please come out. Let's go. દોરો જલ્દી 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 Dear come out please. જલ્દી આ લે. અહીંયા જો મિત્રો તો જો એક આ પકડું છે મેં હમણાં જો નીકળશે બહાર. જોવું હોય તો જલ્દી જલ્દી જવું હોય તો હા આ એ રહ્યું સામે. ગલગલિયા થાય હાથમાં બહુ. પુષ્પબેન ના આપો તો જય હુમાડી. ના ઓમાં બાય બાય કરચલા ભાઈ. હવે તમારા જવાનો સમય આવી ગયો છે. ઓમ નમો. એ માતાજી એ માં પાડતી નહીં એમની હાથ રાખજે. હાથ એમની રાખજે. એમની રાખજે. એમની પાડતી નહીં. એ મારે કટકુલિયા થાય ગૌરવ બહુ મજા આવે ને. હા ગલગલિયા થાય અતિશય. હાલ તને બીજું કાઢ દો. મોટો નો કાઢતો મને બીક લાગે. મેં કીધું આ શું થયું? બૈડું વાગ્યું હતું ને ઓલું. આમજો. કેકડો, મોટો કેકડો. લાય તો બારે. અને માછલી કેવી? કેકડો જો કેકડો. માછલી ગૌરવ માછલી. કેવો રહ્યો આજનો હરસિદ્ધિનો બહુ સફર? મસ્ત મજા આવી ગઈ હર્ષદીના સફરમાં. હવેનો પ્લાન હવે અમારે આગળનો પ્લાન છે ભાણવડ જવાનો.
ભૂતળા દાદાના દર્શન કરવાનો. તો મિત્રો, માતાજીના મંદિર માટે, અમારા ધાંગધ્રા મંદિર માટે હરસિદ્ધિથી લઈ લીધો છે મસ્તીનો શંખ. તો આ શંખને પહેલાં માતાજીના પાલકે અડાડીને પછી આપણે ઘરે લઈ જઈશું. મિત્રો, આપણે બીજી વખત માતાજીના દર્શન કરવા જઈ રહ્યા છીએ. અને મિત્રો, હવે અંદર અલાઉડ નથી એટલે બંધ કરું છું. સો મિત્રો, જો ઉપર જે આપણે મંદિર દર્શન કરવા ગયા ને એ આ જૂના પગથિયા છે. અહીંયાથી અંદર ચડવાનું છે અને આ પગથિયા છે સીધું ઉપર. બહુ જે હતું ને એ સીધું અહીંયાથી ઉપર. આ રહ્યો એન્ટ્રન્સ. જો મિત્રો, આ રહ્યો એન્ટ્રન્સ જે બંધ કરી દેવામાં આવ્યો છે શ્રી હરસિદ્ધિ માતાજીના મૂળ મંદિર તરફ. ખબર નહીં અહીંયા કેમ મૂળ મંદિર લખેલું છે, કેમ કે પહેલાંથી અમે જ્યારથી આવી છે ત્યારથી અહીંયાથી જ ઉપર જાય છે. જો લઈ લીધો છે. મસ્ત સંગ છે. એકાદ વગાડતું ખરી. ઓલા કાકાએ તો બહુ મસ્ત વગાડ્યો હતો. હરસિદ્ધિ માતની જય. તો મિત્રો, પહોંચી ગયા આપણે ભાણવડમાં અને બહુ વધારે પડતો કંટાળી ગયો હતો. બધા સૂઈ ગયા હતા. માંગણાવાળા દાદાને દર્શન કરી લઈએ અને હવે લાગી છે બહુ જોરદારની ભૂખ. તો અમે ધારામાં જવું જ અમે ધારામાં જઈએ. હાલો, વડલે જવાનો રસ્તો બંધ કરી દીધો. મિત્રો, આપણે ફાઇનલી પહોંચી ગયા છીએ વીર માંગણાવાળાની જગ્યાએ. દાદાનો વડ, આમાં દાદા સાક્ષાત વિરાજમાન છે. સો મિત્રો, આપણે પાછા અઠવાડિયા પછી પાછા આવી ગયા છે અમે તારા રેસ્ટોરન્ટમાં જમવા માટે. શું આ એનું સ્પેશિયલ જમવાનું છે? પનીર ક્રિસ્પી અને શું જમીન નવરા થઈ ગયા છે અને વાગી ગયા છે 3. મસ્ત મજાનું જેમાં પનીર ક્રિસ્પી, પછી શું હતું, કાજુ પનીર હતું, છાશ ને મસાલા પાપડ ને ઘણું બધું છે એમાં. અને પછી થોડુંક પેટ હળવું કરવા માટેથી 1 કિલોમીટર અમે ચાલીને છાશ સોડા પીવા ગયા અને પાછા હાલીને આવ્યા. અત્યારે ગાડીમાં બેઠા છીએ. 3 વાગી ગયા છે અને હવે અહીંયાથી નોનસ્ટોપ ઘરે જવાનું છે. હવે જાગવાની જવાબદારી પાછળ વાળાની. નંબર લાગે કોઈ સાંભળ ને. મિત્રો, અત્યારે વાગી ગયા છે 6:30 અને ફૂલ નિંદર. વચમાં તો એટલી બી નિંદર આવી રહી હતી કે અડધી કલાક ગાડી બંધ કરીને સૂઈ ગયા. અને હજી નિંદર આવી રહી હતી તો બધા અંતરાક્ષરી રમી રહ્યા છે. તો હવે જય ઉપર આવ્યો છે. શું ઈય આવ્યો છે. હાલો ગાઓ, હાલો ઈય. यारा तेरी यारी को मैंने तो खुदा माना, याद करेगी दुनिया तेरा मेरा मस्ताना. नाय मंजना नीले नीले अंबर पर चांद जब आए, ये तो सच है कि भगवान है. પછી બસમાં આવ્યો. હાલો નેક્સ્ટ. મારા મંદના મિત મેં તો બાંધી છે પ્રીત પ્રીત જન્મો જન્મની ભૂલાશે નહીં, પ્રીત જન્મો જન્મની ભૂલાશે નહીં. વાવડીના પાણી ભરવા ગયા તા અને કેળ કાંટો વાગ્યો. પાછો એનું મોઢું જો. ये क्या हुआ? बोलो मीम છે ને. ना ना ये क्या हुआ? कैसे हुआ? क्यों? कब हुआ? क्यों हुआ? હે પ્રભુ, મારે દુઃખ ના દાડા કરું તને ખાલાવાલા. લઈ જાય મલકમાં જ્યાં કોઈ ના વેરી હોય, તારું તારું દલડા ના લેરી હોય. રાતે मौसम नदी का किनारा ये चंचल हवा. बस. વાહ વાહ રામજી. अरे अरे वाह वाह राम जी, जोड़ी क्या बनाई भैया और भाभी को. तारे के बधाई हो बधाई. इश्क में जब जी
घबराया दूरिया मैं से नहीं पाया साजन। दीवानी हो गई मैं कुछ समझ ना आया इश्क में जब जी घबराया खैरियत पूछो कभी तो खैरियत पूछो तुम्हारे ये बिन दीवाने का क्या हाल है ठीक बोलू कोई એ જીરે મારો હેલો સાંભળો ઓ જી जाने मेरी जाने मन बचपन का प्यार मेरा भूल नहीं जाना रे बीचक दाना दाने ऊपर दाना इचक दाना ના બોલો તો કઈ નહીં હસો તો ખરા પછી શું આવે ખરા રા રા નાખો હાલો राजा को रानी से प्यार हो गया पहली नजर में पहला प्यार हो गया रंग बरसे भीगे चुनर वाली रंग बरसे सुरीली अखियों वाले सुना है तेरी अखियों से बहती है नींदे और नींदों में सपने नयन ने बंद રાખીને મેં જ્યારે તમને જોયા છે બેન કાયમ માટે બંધ જ થઈ ગયો એના કરતા પણ વધારે તમને જોયા છે છેલા જીરે મારે હાડુ પાટણથી પટોળા મોંઘલ આવજો जिंदगी एक सफर है सुहाना यहाँ कल क्या हो किसने जाना મને ખબર જ હતી ના ના ઉપર પૂરું થાય છે એક ઓલું ગીત આવે ખબર ના રે પછી શું આવે એ નથી हारे 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 हम तो दिल से हारे ही होते हैं અચ્છા તો ના રે હમ તો દિલ સે હારે એવું ન થઈ જાય નો થાય નાની તેરી મોરની કો મોર લે ગયે બાકી जो बचा था था वो चोर ले गए काले चोर ले गए यहाँ लोग हमसे जलते हैं इस बात पे इतना खूबसूरत लगते हो तुम साथ में क्यों आवे बच्चे તો મિત્રો 9 વાગે અમે પહોંચી ગયા ધાંગધ્રા અને ભાઈ જે મોજ આવી છે અંતરાક્ષરી રમતા છેક અમે ટંકારા નહીં ઠીક ધ્રોલથી અંતરાક્ષરી રમવાનું ચાલુ કર્યું અને છેક ધાંગધ્રા પહોંચ્યા ત્યાં સુધી રહીમાં એટલે શું નીંદર ન આવે નીંદર એટલી ખતરનાક આવી રીતે ગાડી જ નથી ચાલતી મારથી એટલે પછી અંતરાક્ષરી રમીને અહીંયા સુધી પહોંચ્યા અને ભાઈ ખરેખર જે અનુભવ થયો છે જે મજા આવી છે ભાઈ અલગ લેવલની મજા આવી છે આ 300 કિલોમીટરનો સફર ભાઈ થાક લાગ્યો જોખમ હતું પણ અંતે જે મળ્યું એ બધાથી વધારે હતું મિત્રો તો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક શેર સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને કમેન્ટ બોક્સમાં કાંક નાના મોટું કમેન્ટ લખતા જાજો કે તમને આ વિડીયો કેવો લાગ્યો અને સબસ્ક્રાઈબ કરજો આવા નવા બીજા કન્ટેન્ટ તમારી માટે બનાવતા રહે તમને આનંદ આવે અમને આનંદ આવે અને જીવન આપણું હાલતું રહે અને છેલ્લે તમને એક છેલ્લી લાઈન કહી દઉં રિસ્ક લીધા વિના કોઈ સ્ટોરી બનતી નથી તો આ યાદ રાખજો તો મળીએ આપણે આવા નવા બીજા બ્લોગમાં ત્યાં સુધી જય હિન્દ જય માતાજી વંદે માતરમ